જય હિન્દ, જય ભારત. મારું નામ તુષાર પાંડવ છે. હું સમાચાર ટુડે દૈનિક ન્યૂઝપેપરનો એક તંત્રી છું. લોકલ સમાચાર ટુડે દૈનિક ન્યૂઝપેપરનો એડિટર છું. હાલમાં કામરેજના માથાભારે બુટલેગર દ્વારા મારી પર હુમલો કરવામાં આવ્યો છે. આપ શ્રી જોઈ શકો છો. હાલમાં મારી પાંસળીઓમાં ફ્રેક્ચર છે, મારા પગમાં ફ્રેક્ચર છે, અહીંયા છોલાઈ ગયેલું છે, અહીંયાના ભાગમાં ફ્રેક્ચર છે. બધી સાઈડ એટલો દોડમાર મારવામાં આવ્યો છે અને પાછળ વાહામાં પણ આપ જોઈ શકો છો જે નિશાન હશે, બુટલેગરો દ્વારા મારવામાં આવેલાના નિશાન હશે, જે હું તમને પૂરેપૂરા બતાવું છું. ના બીજું ખોલવાનું રહેવાતું, વાત કરો. ના, પૂરેપૂરા બતાવું છું જે નિશાન શું લઈ ગયું છે, જે ફટકારવામાં આવ્યો છે. અને આજે આપને સોશિયલ મીડિયાના માધ્યમથી જનતાને એક વસ્તુ જાહેર કરું છું. અત્યારે આપણા સુરતની અંદર અને ગુજરાતની અંદર દારૂની છૂટ થઈ ગઈ છે પોલીસની મહેરબાનીએ, અને ખાસ તો કામરેજના દારૂના અડ્ડાઓવાળા માટે કામરેજ પોલીસ એક ભગવાન બનીને રહે છે. કારણ કે આગામી 3 દિવસ પહેલાં મેં મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ માધ્યમે મેં કામરેજ વિસ્તારના સ્થાનિકોની ફરિયાદને માથે લઈ અને કે સ્થાનિકોના જણાવ્યા મુજબ મેં તે વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓના મારા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ માધ્યમથી મેં વાયરલ કરેલા હતા. અને એ બાબતમાં સ્થાનિક પોલીસ સ્ટેશન કામરેજ ત્યાં પીઆઈ સાહેબશ્રીને બી મેં જાણ કરેલી હતી, એલસીબીના પીઆઈ સાહેબશ્રીને મેં બી જાણ કરી હતી, એચપી સાહેબશ્રીને બી મેં જાણ કરેલી હતી. તમામને વોટ્સઅપના માધ્યમે મેં મારા વિડીયો પણ મોકલેલા હતા. છતાં કોઈ કાર્યવાહી કરવાની જગ્યાએ ખુલ્લેઆમ ધમધમતા હતા અડ્ડા. ત્યાર પછી ફરીથી સ્થાનિકોના ફોન ચાલુ થયા, એટલે સ્થાનિકોના માધ્યમથી હું ફરીથી એકવાર ચેક કરવા ગયો. એટલે પરમ દિવસે હું ચેક કરવા ગયો એટલે તરત જ મને ચાલુ દેખાણા, એટલે ફરીથી મેં મારા વિડીયો બનાવ્યા. અને ત્યાર પછી મેં સ્થાનિક એલસીબીને ના પીઆઈ સાહેબશ્રીને મેં જાણ કરી હતી વોટ્સઅપના માધ્યમથી, અને વોટ્સઅપ કોલ દ્વારા બધી ચર્ચા થઈ હતી. ત્યાર પછી ગઈકાલે હું ખોલવાડમાં અડ્ડો ચાલુ છે એવું સ્થાનિકો દ્વારા મને જણાવવામાં આવ્યું હતું, અને સ્થાનિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માથાભારે લિસ્ટેડ બુટલેગર એવા ફતિમાબેન એનો વિદેશી દારૂનો ધમધમતો અડ્ડો છે. જેથી હું ગઈકાલે આશરે સવારના સમય 11 થી 12 વાગ્યાના વચ્ચે હું ત્યાં વિડીયો માટે ગયેલો હતો, અને ગ્રાહક બની અને એના અંદર અડ્ડાની અંદર જવા માટે એક ગ્રાહક બની અને હું વિડીયો લેવા માટે ગયેલો હતો. તો તે જગ્યા ઉપર ફતિમાબેન નામના માણસો પાસે, ફતિમાબેન લેડીઝ બુટલેગરના માણસો પાસે મારો ફોટો સહિત કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા આપી દેવામાં આવ્યો હતો કે આ માણસ જો વિડીયો ઉતારવા આવે તો એની ઉપર હુમલો કરવાનો. જેથી મારી ઉપર જીવલેણ હુમલો થયેલો. હું ત્યાંથી મારો જીવ બચાવી અને ભાગતો હતો. રોડની પેલી સાઈડ ટપી અને કામરેજ પોલીસ સ્ટેશન તરફ જતો હતો. ત્યાં રસ્તામાં ફરીથી આ ફતેમાબેનના માણસો આવી અને મને ઘેરી લીધો હતો, અને રસ્તા ઉપર મને લેટ્રિન થઈ જાય ત્યાં સુધી ઢોર મારવામાં આવેલો હતો. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન જેમ તેમ કરીને પહોંચેલો હતો. તો પોલીસ સ્ટેશન પહોંચ્યો એ પહેલાં એ લોકોએ મારા મોબાઈલ પણ કાઢી લીધેલા હતા, જેથી મારા પુરાવા એ લોકો નાબૂદ કરી શકે. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન પહોંચ્યો. તો પોલીસ સ્ટેશનની અંદર સમથિંગ હું 1-1.5 વાગ્યાને આશરે પહોંચી ગયેલો હતો. તો જેમ તેમ કરીને પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી પોલીસ સ્ટેશનમાં હું કહું છું મારી ફરિયાદ લો, મારી ફરિયાદ નથી લેતા. કપડાં મંગાવવાનું કહું છું, કપડાં નહોતા મંગાવડાવતા. મારા ફેમિલીને જાણ કરવી છે, મારા ફેમિલીને જણાવો, કોઈ ફેમિલીને ફોન નહીં કરવા દેતા હતા. એટલી જ વારમાં જે બુટલેગરે મારી ઉપર ઢોરમાર માર્યો હતો એ બુટલેગર મારા મોબાઈલ લઈ અને પોલીસ સ્ટેશન પહોંચ્યો, અને પોલીસ સ્ટેશન મારા મોબાઈલ જમા કરાવ્યા. આ તો કેવો ન્યાય! બુટલેગરો મારા મોબાઈલ લઈ જાય છે અને બુટલેગરો ખુદ મારા મોબાઈલ જમા કરાવવા આવે છે. આ ન્યાય કેવો! અને શું દારૂના વિડીયો વાયરલ કરવા એ કોઈ ગુનો છે? આજે મારી સાથે બન્યું છે. તમામ લોકલ પત્રકારને કહું છું, રિજનલ ચેનલને કહું છું, આજે આવા જીવલેણ હુમલા પત્રકારો ઉપર અવારનવાર બનતા આવે છે. સપોર્ટ આપો, આગળ વધો. આજે લોકલ પત્રકારો ઉપર આવા હુમલા અવારનવાર થાય છે. અને એક બીજી મહત્ત્વની વાત કરું છું કે આગામી 1 થી 2 દિવસ પહેલાં વાયા પત્રકાર મીડિયા સ્થાનિક પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના, જેના નામ હું અત્યારે નથી રજૂ કરતો, આગામી દિવસોમાં તમામ નામ સાથે રજૂ કરીશ પુરાવા સાથે, મને વહીવટ કરવા માટેની ભલામણો આવેલી હતી. એ ભલામણોને મેં માથા ઉપર નહીં લેતા અને મેં જે સાચું હતું
અને વિડીયોના માધ્યમથી મેં કીધું હતું કે આ અડ્ડા બંધ કરાવી દો. એ અડ્ડા બંધ કરાવવાની જગ્યાએ એ લોકોએ કાવતરું ઘડી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ગોજિયા, જે લોકોની દ્રષ્ટિમાં સારા કહેવાય છે, આજે એની એક ફરીથી એક કહાની યાદ આવે છે કે જે તે સમયે અડાજણ પોલીસ સ્ટેશનની અંદર નોકરી કરતા હતા ત્યારે અમારી જ જેમ એક સત્યનો અવાજ ઉપાડનાર જયેશ ગજ્જર નામના વ્યક્તિ ઉપર પણ બુટલેગર પાસે હુમલો કરાયો હતો. આજે આ બીજો કિસ્સો સામે આવ્યો છે. હવે આ ન્યાય અને તંત્ર ક્યારે જાગશે આવા અધિકારીઓને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં? આજે 24 કલાક ઉપર થઈ ગયું છે. મારી કોઈ અહીંયા હોસ્પિટલમાં છું, મારી કોઈ અત્યારે લેખિતમાં ફરિયાદ લેવા નથી આવતા. હું ફરિયાદી તરીકે પોલીસ સ્ટેશન ગયો હતો અને મને આરોપી તરીકે બનાવી દીધો છે. અને અત્યારે હાલમાં અહીંયા હોસ્પિટલની નીચે 3 થી 4 પોલીસવાળા તૈનાત રહી છે. શું કરવા? હું આરોપી છું? મેં વિડીયો વાયરલ કર્યા દારૂના, એટલે હું આરોપી છું? જનતા જાગો, આ દૂષણ દૂર કરો. આજે આપણે દૂષણ નહીં દૂર કરીએ તો તંત્ર આપણની માથે ચડશે. આજે સામાન્ય પબ્લિકો સાથે બી આ જ કિસ્સા બનશે. જો સામાન્ય પબ્લિક પોતાના વિસ્તારની અંદર દારૂના અડ્ડાના કોઈ પણ જગ્યાની ફરિયાદ કરવા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જશે તો તાત્કાલિક મારી જેવી હાલત કરાવશે. જાગો, જેથી જાગો.